નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના જે બોર્ડ પરીક્ષા 2026ના વિભાગ ઈના આઈએમપી પ્રશ્નો છે એમના વિશે ખાસ વાત કરવાના છીએ। તો આ વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, આ તમારે સંપૂર્ણ પીડીએફ ફાઇલ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં એની પણ લિંક આપી છે, ત્યાંથી તમે એ સંપૂર્ણ પીડીએફ ફાઇલને મેળવી શકશો। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્રની અંદર વિભાગ ઈ છે ટોટલ 20 ગુણનો પૂછે છે, જેની અંદર 100 પ્રશ્ન આપેલા હોય છે। એમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્ન લખવાના હોય છે। તમને જે આવડતા હોય એ 4 પ્રશ્ન તમે સિલેક્ટ કરીને લખી શકો છો। 6 માંથી 4 લખવાના। કયા કયા પાઠમાંથી આવે છે તો કે 2, 5, 6, 7, 8 અને 10। 2, 5, 6, 7, 8 અને 10 આટલા ચેપ્ટરમાંથી તમને વિભાગ ઈમાં પ્રશ્ન જોવા મળશે, જેની અંદર આપણે સૌથી પહેલા પ્રકરણ નંબર 2 ના આઈએમપી પ્રશ્ન જોઈએ તો પહેલો આઈએમપી પ્રશ્ન છે કે શહેર સમુદાયની વ્યાખ્યા આપી એના લક્ષણો જણાવો। બીજો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી એના લક્ષણો સમજાવો। ત્રીજો પ્રશ્ન છે ગ્રામ સમુદાયનો અર્થ આપી એના લક્ષણો સમજાવો। અને છેલ્લો પ્રશ્ન છે ભારત છે એ બહુધર્મી દેશ છે, આ વિધાનને સમજાવો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 2 માંથી તમારે તૈયાર કરવાના છે। હવે આપણે છે એ ચેપ્ટર નંબર 5 ના આઈએમપી પ્રશ્ન જોઈએ તો એની અંદર પહેલો આઈએમપી પ્રશ્ન છે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી એના લક્ષણો જણાવો। બીજો પ્રશ્ન, પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં સમજાવો। ત્રીજો પ્રશ્ન, વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો। અને ચોથો પ્રશ્ન છે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 5 માંથી તૈયાર કરવાના છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 6 ના આઈએમપી પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે સંચારનો અર્થ આપી એની લાક્ષણિકતા જણાવો અથવા તો સમજાવો। બીજો પ્રશ્ન, સમૂહ માધ્યમની સામાજિક અસરો વિગતે ચર્ચા કરો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સંચાર માધ્યમના પ્રકારની ચણાવટ કરો। અને ચોથો પ્રશ્ન આઈએમપી લીધો છે કે વિજાણુ સમૂહ સંચારના માધ્યમો તરીકે રેડિયો છે એની માહિતી આપો। તો આ 4 પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 6 માંથી તમારે તૈયાર કરવાના છે। હવે આપણે પ્રકરણ નંબર 7 ના આઈએમપી પ્રશ્ન જોઈએ તો એની અંદર પહેલો આઈએમપી પ્રશ્ન છે કે ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો। બીજો પ્રશ્ન, સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન આ બંને વચ્ચે જે તફાવત છે એ સ્પષ્ટ કરો। અને ત્રીજો આઈએમપી પ્રશ્ન છે કે સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક આંદોલન છે એના વિશે સમજૂતી આપો। તો આ 3 પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 7 માંથી તૈયાર કરવાના છે। કેટલા પ્રશ્ન છે તો કે 3। હવે આપણે પ્રકરણ નંબર 8 ના પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે પંચાયતી રાજ આવ્યા બાદ સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે, સમજાવો। ત્યાર પછી બીજો પ્રશ્ન, પંચાયતી રાજનો અર્થ અને ઉદ્દેશ સ્પષ્ટ કરો। ત્રીજો પ્રશ્ન, પંચાયતી રાજની સામાજિક અસરો જણાવો। ચોથો પ્રશ્ન, પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજાવો। ત્યાર પછી ગુજરાત રાજ્યના પંચાયતી ધારા મુજબના ગ્રામ પંચાયતના અંગોની સમજૂતી આપો। તો આ 5 પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 8 માંથી તમારે તૈયાર કરવાના છે। હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 10 અને છેલ્લું પ્રકરણ છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો। બીજો પ્રશ્ન, અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો ટૂંકમાં સમજાવો। ત્રીજો પ્રશ્ન છે એઇડ્સ એક સામાજિક સમસ્યા છે, વિધાનની યથાર્થતા ચકાસો। અને છેલ્લો પ્રશ્ન તમને પૂછાઈ શકે એવો છે કે એઇડ્સના કારણોની સમજૂતી આપો। તો આ 4 પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 10 માંથી તૈયાર કરવાના છે। અને આ હતા ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના વિભાગ ઈના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। આશા રાખીશ આજનો વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।